હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે દૂધી ફ્લાવરનું શાક બનાવશું. તો આપણે આ દૂધી લીધી છે અને આ રીતે આપણે ઝીણી ઝીણી સુધારી લીધી અને પાણીમાં રાખી દીધી છે આપણે. અને આ એક ફ્લાવર લીધું હતું, એને આપણે સુધારી લીધું. અને વઘારવા માટે આપણે 4-5 લવિંગ લીધા ને એક આપણે લાલ મરચું લીધું. થોડીક આપણે રાઈ લીધી છે, થોડુંક ધાણા જીરું લીધું, આપણે લીલું લસણ લીધું છે, થોડુંક આદું લીધું છે અને વઘાણી લીધી છે. થોડીક આપણે હળદર લીધી અને 1 ચમચી મોટી આપણે ચટણી ભેળવેલી લીધી અને કસ્તુરી મેથી લીધી અને ધાણા જીરું લીધું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું. 1 મોટું ટમેટું આ રીતે આપણે સુધારી લીધું અને થોડાક વટાણા લીધા છે અને થોડાક આપણે ટીંડોરા આ રીતે સુધારી લીધા અને આપણે આ ધાણા લીધા અને તેલ લીધું ને પાણી લીધું. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. કઢાઈ માંડશું આપણે અને એમાં આપણે તેલ નાખી દેવું. તેલ આપણે 1 ચમચા જેટલું નાખ્યું છે. તેલને ગરમ થવા દઈશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પેલા લવિંગ નાખશું અને આપણે રાઈ નાખી દેવું. રાઈને આપણે ફૂટવા દેવું અને જીરું નાખી દેવું. આપણે લીલું લસણ નાખશું. આદું નાખી દેવું, લાલ મરચું નાખી દેવું અને આ વઘાવણી નાખી દેવું આપણે. તો હવે આપણે દૂધી નાખશું. વટાણા નાખી દે. ને આપણે આ ફ્લેવર નાખી દેવું. હવે આપણે બધી શાકભાજી આમાં નાખી દેવું અને ટીંડોરા નાખી દઈશું. તો બધી શાકભાજી આપણે આમાં નાખી દઈશું. તો આપણે બધી શાકભાજી આમાં નાખી દીધું. તો સરસ આપણે આને ઓગળવા ગળી જવા દેવાનું છે. બધું તેલમાં સડી જાય ને એ રીતે આપણે છેડવાનું છે. એમાં આપણે હળદર નાખી દેવું અને મીઠું નાખી દેવું. એટલે તેલમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું એટલે તેલમાં બધું સડી જાય આપણું શાકભાજી. તો હવે આપણે આને તેલમાં સડવા દેવું. તો આપણે એકદમ સરસ શાક આપણે તેલમાં ગળી ગયું શાકને. એકદમ સરસ સડી જાય એવું થઈ ગયું. આપણે હજી આપણે એમાં હવે આપણે ટમેટાં નાખી દેવું. ટમેટાને આપણે એકદમ સરસ ઓગળી જાય એ રીતે ગળી જાય એ રીતે રાખશું આપણે.
હવે આપણે એકદમ સરસ શાક થઈ ગયું છે. તો હવે આપણે આમાં ચટણી નાખી દેવું અને ધાણા જીરું નાખી દેવું. થોડાક આપણે ધાણા નાખી દેવું અને કસ્તુરી મેથી નાખી દેવું. થોડુંક આપણે પાણી નાખશું ચટણી દાજે નહીં એટલે અડધો ગ્લાસ જેટલું પાણી નાખશું આમાં. હવે આપણે આને ઘડીક સડવા દેવું. આપણે 10 મિનિટ સડવા દેવું આને. જો એકદમ સરસ થઈ ગયું છે ને આપણું શાક મિક્સ સડી ગયું છે, એકદમ સરસ સડી ગયું છે. આપણે જોઈ લેવાનું. આપણે આ રીતે આમ કરીએ એટલે શાક તરત ઓલું થઈ જાય, આમ ભાંગી જાય. એકદમ મસ્ત બની ગયું છે ને. કેટલું મસ્ત દેખાય. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લઈશું. શાકને આપણે નીચે ઉતારી લેવું. ગરમે ગરમ આપણે શાકને સર્વ કરી લેવું. એમને આપણે દૂધીનું શાક ન ખાઈએ તો આપણે આ બધું મિક્સ કરીએ એટલે બધાય ખાય. નકર તો છોકરા દૂધીનું શાક ભાળીને તો થોડીક આપણે ઉપરથી ધાણા નાખી દેવું. તો તૈયાર છે આપણું દૂધી ફ્લેવરનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું દૂધી